અંકલેશ્વર ખાતે યુપીએલ અને સુપરફોર્મ કંપની દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું। અંકલેશ્વર ખાતે યુપીએલ અને સુપરફોર્મ કંપની દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કોમ્પિટિશનનું આયોજન દેશભરમાં કાર્યરત યુપીએલ કંપનીની 20 જેટલી ઇમરજન્સી રિસ્પોન્સની ટીમોએ ભાગ લીધો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યુપીએલ અને સુપરફોર્મ કંપની દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધામાં દેશભરની યુપીએલ કંપની યુનિટોમાંથી 20 જેટલી ઇમરજન્સી રિસ્પોન્સની ટીમોએ ભાગ લીધો। યુપીએલ કંપની યુનિટ 5ના યુનિટ હેડ પ્રવિદાન ગઢવી, યુનિટ 1ના યુનિટ હેડ વિનોદ સિંઘ, યુપીએલ યુનિટ 12ના હેડ દીપક ગર્ગ તેમજ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગના પ્રિતેશ પટેલ અને મનોજ કોટડિયા ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય દ્વારા આ કોમ્પિટિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। યુનાઇટેડ ફોસ્ફરસ કંપનીના યુનિટ ગુજરાત સહિત દેશભરમાં કાર્યરત છે। આ યુપીએલ કંપનીના તમામ યુનિટોમાં સામાન્ય રીતે પેસ્ટિસાઇડ્સ કેમિકલનું ઉત્પાદન થાય છે, જેના પરિણામે અકસ્માત થવાની શક્યતા નકારી શકાતી નથી। આમ ઉદ્ભવતા આ અકસ્માતના સંજોગોને પહોંચી વળવા ઇમરજન્સી રિસ્પોન્સની ટીમ તૈયાર કરવામાં આવતી હોય છે। આ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કોમ્પિટિશનમાં જમ્મુ અને અન્ય રાજ્યોમાં કાર્યરત યુપીએલ કંપની અને સુપરફોર્મના યુનિટોની 20 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। ખાસ કરીને વાપી યુનિટની મહિલાઓની ટીમોએ પણ આ કોમ્પિટિશનમાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું। ભાગ લેનાર તમામ ટીમોએ આગળ ઇમરજન્સી રેસ્ક્યુ તેમજ મેડિકલ સ્પોર્ટ સહિત નાની મોટી દુર્ઘટના અંગેની કામગીરીના કૌશલ્ય દર્શાવ્યા હતા। मिलाड हम वापी जीआरएफ से आए हैं। ईआरटी कंपटीशन में ये अंकलेश्वर में आयोजित किया गया है। इस बार पूरी कोशिश है हम ये चैंपियनशिप जीत के ही जाएंगे।